જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદપાદામ ભુજરેણવઃ શ્વ્યાનાંતાનિ જાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધારદયે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. રમેશભાઈ જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ. રેખાબેન પોંકિયા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું પણ. જય શ્રી કૃષ્ણ રેખાબેન. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ. લલિતાબેન અકબરી જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. ખૂબ સરસ. સચિનભાઈ સોની ઉપસ્થિત થયા. જય શ્રી કૃષ્ણ સચિનભાઈ. સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. 186મો શ્લોક આજે લઈશું. જલસ્થલ રતિ વ્યાપ્ત ગોપી દ્રષ્ટ્ય વિપૂજિત શાસ્ત્રાનપેક્ષ કામૈક મુક્તિ દ્વાર વિવર્ધન. 861મું નામ જલસ્થલ રતિ વ્યાપ્ત ગોપી દ્રષ્ટ્ય વિભૂજિત. જલ અને સ્થળ આ બંને સ્થાનોમાં થયેલી કીડાઓથી પરિપૂર્ણ રીતે પ્રસન્ન થયેલા ગોપીજનોની દ્રષ્ટિ વડે પૂજાયેલા. તો જલ એટલે શ્રી યમુનાજી અને સ્થળ એટલે શ્રી યમુનાજીના કિનારાનો ભાગ વૃંદાવન. પ્રભુએ આ બંને સ્થળે ક્રીડાઓ કરી છે. તો વૃંદાવનની ભૂમિ પર રાસ ક્રીડા થઈ. પોતાનો થાક દૂર કરવા પ્રભુ યમુના જલમાં પ્રવેશ્યા. સાથે ગોપીજનો પણ પ્રવેશ્યા અને ત્યાં જલ ક્રીડા થઈ. આત્મારામ પ્રભુએ ગજરાજ જેવો જલ વિહાર કર્યો. ત્યાર પછી પ્રભુ અને ગોપીજનો યમુના તટ ઉપવનમાં ગયા. આ ક્રીડાઓથી ગોપીજનો અત્યંત પ્રસન્ન થયા. ગોપીની દ્રષ્ટિથી પોતાની દ્રષ્ટિથી હવે પ્રભુ તરફ પ્રેમપૂર્વક કટાક્ષ કરવા લાગ્યા. 862મું નામ છે શાસ્ત્રાનપેક્ષ કામૈક મુક્તિ દ્વાર વિવર્ધન. શાસ્ત્રની અપેક્ષા વિના કેવળ પ્રેમ લક્ષણા ભક્તિના સ્વરૂપની કામનાઓ દ્વારા મુક્તિના દ્વારને ખોલનારા. શાસ્ત્રોના વિધિ નિષેધો સાથે વૈદિક ધર્મનું અનુષ્ઠાન સાધન ભક્તિ. તો સાધન ભક્તિ સાથે કરવાથી મુક્તિ મળે છે. એ સિદ્ધાંત તો પરંપરાગત બધા જાણે છે, જાણીતો છે. પરંતુ ધર્મશાસ્ત્રોના આદેશોના પાલનની અપેક્ષા રાખ્યા વિના સ્વતંત્ર રીતે કેવળ કામનો સંતોષ થવા સારું જે પ્રેમ લક્ષણા ભક્તિનો આવિર્ભાવ થાય તેનાથી પણ મુક્તિનો દરવાજો ઉઘાડો કરી આપનારા શ્રી કૃષ્ણ છે. પરીક્ષિત રાજાને શંકા થઈ હતી કે શ્રી કૃષ્ણને ગોપીજનો પોતાના કાંત તરીકે માનતા હતા, બ્રહ્મ તરીકે નહીં. છતાં તેમનો ગુણ પ્રવાહ કેવી રીતે શાંત થયો? આ પ્રશ્નની શંકાના ઉત્તરમાં શ્રી સુખદેવજી રાજાને સમજાવે છે કે શ્રી હરિ શ્રી કૃષ્ણમાં કામ, ક્રોધ, ભય વગેરે રાખવામાં આવે તો તેથી ભગવાન સાથે તન્મયતા પ્રાપ્ત થાય છે. શિશુપાલ, કંસ વગેરે આપણે બધા જોયા. અને તે તન્મયતાથી સ્વરૂપ પ્રાપ્તિ થાય છે.
તો વસ્ત્રહરણ લીલા પ્રસંગે શ્રી કૃષ્ણે સ્વમુખે ગોપીજનોને રહસ્ય બતાવ્યું છે કે મારામાં તન્મયતા વાળી બુદ્ધિ જેમની બુદ્ધિ છે મારામાં તન્મયતા વાળી થઈ હોય તેમનો કામ તરીકે સમર્થ રહેતો નથી. શેકેલો કે ઉકાળેલા અનાજ વગેરે દાણાનો બીજ છે એ બીજ તરીકે ઉપયોગ જેમ થઈ શકતો નથી એ પ્રકારે તો પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા અથવા કોઈ પણ ભાવની તીવ્ર ઉત્કટતા અને તીવ્રતા દ્વારા ભગવાન સાથે તાદાત્મ્ય થવાથી મુક્તિ મળે છે એવો પ્રમેય માર્ગનો શાસ્ત્રીય સિદ્ધાંત છે. તે સિદ્ધાંત પ્રમાણે માર્ગથી તદ્દન વિલક્ષણ હોવા છતાં તદ્દન સાચો છે. આવા ભાગવત ધર્મના પ્રમેય માર્ગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જીવ માત્રનો ઉદ્ધાર કરવા સમર્થ છે. એ રીતે ભગવાનના આ નામનું તાત્પર્ય છે. આ નામમાં ભાગવત ધર્મનું હાર્દ અત્યંત સંક્ષેપમાં સમાયેલું છે. આ ભાગવત ધર્મના પ્રવર્તક ભગવાન સ્વયં છે. વ્રજભાઈ કંડોરિયા સ્વાગત કરું છું આપનું. ઇન્દુબેન નંદાણી આપનું પણ સ્વાગત છે. જયંતિભાઈ ઉંધાર સ્વાગત છે આપનું. પરેશભાઈ ગજેરા સ્વાગત છે. પોસ્ટ શેર કરી છે તમે, ખૂબ ખૂબ આભાર. મનીષભાઈ જેઠવા સ્વાગત છે. જીતુભાઈ પોકિયા સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ઉંધાર, મધુબેન ઉંધાર સ્વાગત છે. દીપ્તિબેન ફળદુ સ્વાગત છે. પ્રભુદાસભાઈ સોલંકી કેશોદથી ઉપસ્થિત થયા છે, એમનું પણ સ્વાગત છે. જે.આર. વડાલિયા સ્વાગત છે. તો કાલે લગભગ તમે લાઈવ નહોતા થયા, તમારા જન્મદિવસની મારે વધાઈ છે. બપોરના સમયે તો આપી હતી, મને એમ કે રાત્રિના સમયે તમે લાઈવ થશો તો ત્યારે આપીશ. મહેશભાઈ વસોયા સ્વાગત છે. હા, મનસુખભાઈ ગજેરા આપનું પણ સ્વાગત છે. પાવતીબેન ઠુમર સ્વાગત છે. હસમુખભાઈ બાલા સ્વાગત છે આપનું પણ. 187મો શ્લોક. સુદર્શન મહાસર્પ ગ્રસ્ત નંદ વિમોચક ગીત મોહિત ગોપી ધ્રુક શંખચૂડ વિનાશક. 863મું નામ છે સુદર્શન મહાસર્પગ્રસ્ત નંદ વિમોચક. સુદર્શન નામના મહાન અજગરથી ગળાયેલા નંદજીને છોડાવનારા. એકવાર શિવરાત્રીનો અવસર આવ્યો. નંદ બાવા અને ગોપીઓએ અંબિકાવનની યાત્રા કરી. ત્યાં બધા સરસ્વતી નદીમાં સ્નાન બધાએ કર્યું અને શંકર ભગવાન તથા અંબિકાજીનું પૂજન કર્યું. બધાનો ઉપવાસ હતો. જળ પીને રાત્રે નદીના તટ પર સૂઈ ગયા. અંબિકા વનમાં એક અજગર હતો. તે ભૂખ્યો હતો. તે અહીંથી નીકળ્યો અને સૂતા નંદજીને પકડી લીધા. નંદ બાવા કૃષ્ણને પોકારવા લાગ્યા. શ્રી કૃષ્ણની શરણાગતિ કરી. ગોવાળિયા જાગ્યા. અજગરને જોયો. લાકડીઓથી મારવા લાગ્યા, પણ અજગરે નંદજીને છોડ્યા નહીં. કૃષ્ણ ભગવાન પધાર્યા. પોતાના ચરણોથી તે અજગરને સ્પર્શ કર્યો છે. તો ચરણોથી અજગરનો સ્પર્શ કર્યો. તે જ વખતે અજગરના બધા અશુભ છે એ ભસ્મ થઈ ગયા અને અજગરનું શરીર છોડી અને વિદ્યાધર બની ગયો. પૂર્વજન્મમાં તેનું નામ સુદર્શન હતું. અંગીરા ગોત્રના કુરુપ ઋષિઓની મસ્કરી એણે કરી, તેથી તેને આ અજગર યોનિનો શાપ છે એ મળેલો હતો. 864મું નામ છે ગીત મોહિત ગોપી ધ્રુક શંખચૂડ વિનાશક. શ્રી કૃષ્ણની મુરલીના ગાનથી મોહિત થયેલા ગોપીજનોને હરણ કરનાર શંખચૂડનો વધ કરનારા. એક સમયે શ્રી કૃષ્ણ અને બલરામ રાત્રિના સમયે ગોપીજનો સાથે વિહાર કરતા હતા. ગોપીજનો પ્રભુના ગુણગાન ગાતા હતા. આ વખતે કૃષ્ણ અને બલરામ
એક સાથે મળી અને રાગ આલાપે છે. તો બંને સાથે મળી અને એક રાગ આલાપ્યો. રાગમાં સ્વરોનો આરો અવરોહ સુંદર લાગતો હતો. આ ગાન સાંભળી અને ગોપીજનો મોહિત થઈ ગયા અને તેમને તેમના શરીરની શુદ્ધ પણ ન રહી. આ વખતે ત્યાં શંખચૂડ નામના યક્ષ છે એ આવ્યા છે. તો શંખચૂડ નામ યક્ષ આવ્યો તે કુબેરનો સેવક હતો અને તે ગોપીજનોને લઈને ઉત્તર દિશામાં ભાગવા લાગ્યો. ગોપીજનો ચીસો પાડવા લાગ્યા. બંને ભાઈઓએ આ જોયું અને તેઓ શંખચૂડ તરફ દોડ્યા. તેમના હાથમાં શાલનું વૃક્ષ લીધું અને વેગથી દોડતા શંખચૂડ પાસે પહોંચ્યા. યક્ષે જોયું. તેને લાગ્યું કે આ બંને ભાઈઓ મારો કાળ બનીને આવ્યા છે. તો તેણે ગોપીજનોને ત્યાં જ છોડી દીધા અને પ્રાણ બચાવવા એ ભાગ્યો. પ્રભુએ બલરામજીને ગોપીજનોની રક્ષા માટે રોક્યા અને આ યક્ષની પાછળ દોડ્યા. થોડા અંતરે શંખચૂડને પકડ્યો. દુષ્ટના માથે મુક્કો માર્યો. યક્ષના માથે રહેલ ચૂડામણી છે એ સહિત તેના માથાને ધડથી અલગ કરી દીધું. આ રીતે શંખચૂડને મારી તે મણી લઈ લીધો. ગોપીજનો પાસે પાછા પધાર્યા અને મણી છે એ બલરામજીને આપી દીધો. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે. પ્રવીણભાઈ શાહ, હસમુખભાઈ પાલા સાથે છે એમનું સ્વાગત છે. મનીષાબેન અઘેરા સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય હો. વસરામભાઈ લોડલિયા સુરત થી ઉપસ્થિત છે એમનું સ્વાગત છે. જય હો હસમુખભાઈ. નૂતનબેન જાવિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી જય હો સ્વાગત છે. જે આર વડાલિયા જય હો. જોશનાબેન ધામેચા આપનું સ્વાગત છે. વાહ ભાઈ વાહ. વિનોદભાઈ કે છે કે પ્રેમ લક્ષણા ભક્તિથી જ છે પ્રભુ બંધાય છે. વાહ ભાઈ વાહ. હિનાબેન સેરઠિયા આપનું સ્વાગત છે. તો તમારા ગામના પાડોશી અત્યારે અમારે થયા છે હિનાબેન કલાણાના, એટલે તમને મેં યાદ કરેલા. રમેશભાઈ ચાંગાણી જય હો. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે આપનું પણ. 188મો શ્લોક આપણે લઈએ. ગુણ સંગીત સંતુષ્ટિ ગોપી સંસાર વિસ્મૃતિ અરિષ્ટ મથનો દૈત્ય બુદ્ધિ વ્યામોહકારક. 865મું નામ છે ગુણ સંગીત સંતુષ્ટિ. અચ્છા, રેવાનભાઈ તમારી સાથે છે લલિતાબેન. તો રેવાનભાઈ છે એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અમરીશભાઈ છત્રાણા આપનું પણ સ્વાગત છે. 865મું નામ છે ગુણ સંગીત સંતુષ્ટિ. પોતાના ગુણોના સંગીતથી સંતુષ્ટ થયેલા ભગવાન કૃષ્ણ રોજ ગાયો ચરાવવા વનમાં જતા અને ગોપીજનોના ચિત્ત પણ પ્રભુ સાથે ચાલી જતા. પ્રભુ છે જાણે ગોપીજનોના ચિત્તનું હરણ કરીને ભેગા લઈ ગયા. એટલે ગોપીજનો છે એમના ચિત્ત પણ પ્રભુ સાથે ચાલી જતા હતા. એમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતું રહેતું અને વાણીથી તે પ્રભુની લીલાનું ગાન કરતા. આ વખતે અંતર્યામી સ્વરૂપે ભગવાન તે ગાન સાંભળતા હતા અને પ્રસન્ન થતા હતા. અહીં સંગીત શબ્દ આવે છે તે ગોપીઓના યુગલ ગીતને અનુલક્ષીને યોજાયેલો જણાય છે. 35મો અધ્યાય યુગલ ગીતનો છે. 866મું નામ છે ગોપી સંસાર વિસ્મૃતિ. ગોપીજનોને સંસારની વિસ્મૃતિ કરાવનારા. શ્રી ગોપીજનો ગોવિંદના ગુણગાનમાં બધાય લીન થઈ જાય છે અને પ્રભુ ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા છે. ગોપીજનો ઘરમાં રહીને આ લીલાઓ નિરખે છે અને પ્રભુના ગુણગાન ગાય છે.
અષ્ટ સખાઈ ગાય છે કે ધન્ય ધન્ય ગોકુલ કી ગોપીન ઘર હી મેં બન કીનો. વાહ ભાઈ વાહ. આથી જ ગોપીજનો યુગલ ગીતમાં પ્રભુની લીલાઓનું ગાન કરે છે. પ્રભુ ગાયો ચરાવીને પાછા ફરી રહ્યા છે. ગોપીજનોને એવું લાગે છે કે આપણી આશા અભિલાષા ને પાછા છે એ ફરી રહ્યા છે. તો આપણી આશા અભિલાષા છે એને પૂર્ણ કરવા પ્રભુ આપણી પાસે આવી રહ્યા છે. ગવાલ બાલોને વિદાય કરી રહ્યા છે. સંધ્યાનો સમય છે અને પ્રભુ મદભરી ચાલથી આપણી તરફ ચાલી રહ્યા છે. આમ ગોપીજનો અનુભવી રહ્યા છે. અને સુખદેવજી આથી કહે છે કે ગોપીજનો બળભાગી છે. તેમનું મન શ્રી કૃષ્ણમાં લાગેલું જ રહે છે. તેઓ કૃષ્ણમય થઈ ગયા છે. શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચરાવવા વનમાં જાય છે. આ વખતે ગોપીઓ જનો છે તેમનું જ ચિંતન કર્યા કરે છે અને પ્રભુની લીલાઓનું ગાન સખીઓ સાથે કરે છે. આ પ્રકારે તેમનો દિવસ છે વ્યતીત થાય છે. આવા મન અને ચિત્તવાળા ગોપીજનોને સંસાર વિસ્મૃતિ સાહજિક હતી. તો આપણે આપણી જે ઘરની અંદર શ્રી મહાપ્રભુજી સેવા પ્રકાર બતાવ્યો એમાં પણ વૈષ્ણવો આ પ્રકારે અનુસરવાની વાત છે. તો પ્રભુની સેવામાં પ્રવૃત્ત આપણે બધા હોઈએ, સેવા પહોંચતા હોય ત્યારે તો પ્રભુ આપણી સન્મુખ હોય અને જ્યારે અનવસર નો સમય હોય, અનવસર થયા હોય પ્રભુને, ત્યારે આ ગોપીજનો જેવી રીતે પ્રભુની લીલાઓનું ગાન કરે છે, ચિંતન કર્યા કરે છે, એ પ્રકારે આપણે પણ પ્રભુની લીલાઓનું ગાન છે, ચિંતન છે કરવાનું, એટલે કે સત્સંગ કરવાનું છે, ભગવદ વાર્તા વગેરે. 867મું નામ છે અરિષ્ટ મથન. અરિષ્ટ મથન એટલે કે અરિષ્ટ નામના અસુરને હણનારા. પ્રભુ વ્રજમાં પ્રવેશી રહ્યા હતા. આ વખતે અરિષ્ટાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. તેનું શરીર છે ભારેખમ હતું અને તેના ચાલવાથી ધરતી બધી કાંપતી હતી. તો તે આમ તેમ પાછો દોડતો હતો. તેથી ખેતરોની વાડ પણ તૂટી જતી હતી અને તે જોરથી પાછો ગર્જના કરતો હતો. તેના શિંગડા બધા અણીદાર હતા. ગોપી અને બધા પશુઓ એ ભયભીત થઈ ગયા. તો ગભરાયેલા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણના શરણમાં ગયા. અરિષ્ટથી બચાવવા વિનંતી કરી અને પ્રભુએ તેમને સાંત્વન આપ્યું અને વૃષાસુરને લલકાયો. પ્રભુ તેમના એક સખાના ગળામાં હાથ પરોવીને ઉભા રહ્યા. આથી અરિષ્ટ ક્રોધિત થયો. અરિષ્ટે આને ભગવાનની ચુનૌતી માની લીધી અને તે કૃષ્ણ તરફ દોડ્યો. કૃષ્ણે તેના બે શિંગડા પકડીને તેને 18 પગ જેટલો પાછળ ઠેલવી દીધો, પાછળ પછાડી દીધો. પાછો તે તરત ઊભો થઈ ગયો અને ક્રોધ કરીને ફરી એમણે હુમલો કર્યો. પ્રભુએ ફરી તેના બે શિંગડા પકડ્યા, એને લાત મારી અને જમીન પર પાડી દીધો. પગથી દબાવી તેને કચડી નાખ્યો. તેના શિંગડા ઉખેડી નાખ્યા અને તેને ખૂબ માર્યો. અરિષ્ટ ત્યાં જ છે પડી રહ્યો. તે પગને પછાડવા લાગ્યો. તેની આંખો ફાટી ગઈ અને તેના પ્રાણ છે છૂટી ગયા. આમ પ્રભુએ બળદના રૂપમાં આવેલ અરિષ્ટને મારી નાખ્યો. ગોવાળિયાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા. 868મું નામ દૈત્ય બુદ્ધિ વ્યામોહકારક. દૈત્ય કંસરાજને નારદજીના વચનો દ્વારા બુદ્ધિમાં વ્યામોહ કરાવનાર. નારદજીએ કંસને કહ્યું કે વસુદેવજીએ પ્રપંચ કરી અને નંદરાયજીને ત્યાં સ્થાપન કર્યો છે કે. તો કંસની બુદ્ધિમાં ભેદ થયો. એણે જાણ્યું કે વસુદેવનો મુખ્ય અપરાધ છે. આથી કંસે વસુદેવજી અને દેવકીજીને લોહના પાસથી બંધિયાર કર્યા હતા. આ ઉપરાંત કૃષ્ણને મારી નાખવા માટે મથુરામાં લાવવાનું કાવતરું છે એ કંસે ગોઠવ્યું હતું. અરિષ્ટ અસુરને કૃષ્ણે માર્યો. નારદજી છે કંસ પાસે પહોંચ્યા અને કંસને કહ્યું કે જે કન્યા તારા હાથથી છૂટીને આકાશમાં ગઈ હતી તે યશોદાની પુત્રી હતી.
તો વ્રજમાં શ્રી કૃષ્ણ દેવકીના પુત્ર છે, બલરામજી રોહિણીજીના પુત્ર છે. વસુદેવજીએ તારા ડરથી એ બંનેને નંદજીના ત્યાં રાખ્યા છે. એ બંનેએ તમારા અનુચર દૈત્યનો હવે વધ કર્યો છે કે એટલે કંસ છે ક્રોધિત થઈ ગયો. કૃષ્ણને મારવા ધનુષ્ય યજ્ઞના પ્રારંભ છે એને વિચાર કર્યો. ધનુષ્ય યજ્ઞ પ્રારંભનો એને વિચાર કર્યો છે અને કંસ અત્યાચારો કરશે તો તેના પાપનો ઘડો છે જલ્દી ભરાઈ જશે, તેથી તેનો વધ વહેલો થશે. આથી નારદજીએ વસુદેવજી વિરુદ્ધ કંસને ઉશ્કેરવાની તજવીજ કરી. આથી કંસની બુદ્ધિમાં ઉગ્ર પાપો કરવાનો વ્યામોહ પેદા થયો અને આ વ્યામોહ શ્રી કૃષ્ણે જ નારદજી દ્વારા કરાવ્યો હતો. નીતાબેન પટેલ સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા આપનું પણ સ્વાગત છે. કે સાંગાણી આપનું પણ સ્વાગત. જયશ્રીબેન થાનકી ખૂબ સરસ સ્વાગત છે જયશ્રીબેન. જય હો પાવતીબેન. લીનાબેન જામજોધપુરથી જય હો સ્વાગત છે. જયાબેન ઘોડાસરા, શાંતિભાઈ ઘોડાસરા સ્વાગત છે. લીલાબેન ઊંધાદ આપનું પણ સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય હો. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો આપણા સર્વના તો દંડવત અવશ્ય પહોંચાડશે જ, બરાબર ને વિનોદભાઈ? ભાવનાબેન ચંપારણ ગયા છે અને રાજકોટથી તમારા દીકરી આવ્યા છે, ખૂબ જ સુંદર. તો એમનું પણ સ્વાગત કરું છું. ગિરીશભાઈ પરીખ સ્વાગત છે. પ્રભુદાસભાઈ જય હો. હેમાબેન ગુજરાતી જય હો સ્વાગત છે. નિર્મલાબેન કોટક સ્વાગત કરું છું. એકસો અને 89મો શ્લોક. કેશી ઘાતી નારદેષ્ટ વ્યોમાશુર વિનાશક અક્રૂર ભક્તિ સરાધ્ય પાદરેણુ મહાનિધિ. તો તરત જ નામ પેલું આવી ગયું 869મું કેશી ઘાતી. કેશી દૈત્યને મારનારા એટલે કેશવ કહેવાય છે ને પ્રભુ. તો કંસને કેશી નામના દૈત્ય ને વ્રજમાં મોકલ્યો. કોણે મોકલ્યો છે? કંસે મોકલ્યો. અને તે કૃષ્ણને મારવા માટે દોડતો વ્રજમાં આવ્યો. તો તેણે છે ઘોડાનું રૂપ છે લીધું હતું અને તે તેના પગલાઓથી ધરતીને ખોદતો આવતો હતો. તે ભયાનક રીતે હણહણતો હતો અને તેનાથી બધાય ડરવા લાગ્યા, કાપવા લાગ્યા. મોટી આંખો હતી એની, ગરદન મોટી, શરીર વિશાળ અને એને જોઈને જ ડર લાગે એવું હતું. તો પ્રભુએ જોયું કે ગોકુળ આનાથી ભયભીત થઈ ગયું છે. કૃષ્ણે જોયું કે દૈત્ય લડવા માટે કોઈને શોધે છે. પ્રભુ જ તેની સામે આવી ગયા અને તેને લલકાર્યો. ભગવાનને સામે આવેલા જોઈ અને તે ચીડાયો અને મોં ફાડીને પ્રભુ તરફ દોડ્યો. આવીને તેણે પ્રભુ તરફ 2 લાતો મારી. પ્રભુએ પોતાની જાતને બચાવી અને પ્રભુએ 2 હાથથી તેના પાછલા 2 પગ પકડ્યા. ક્રોધથી તેને ઘુમાવ્યો અને 400 હાથ દૂર ફેંકી દીધો. થોડી વાર પછી કેશી સચેત થયો, ઊભો થયો, ક્રોધથી ભગવાન તરફ દોડ્યો. તેણે મોં ફાડેલું હતું અને ભગવાન પોતાનો હાથ તે દૈત્યના મોંમાં નાખી દીધો. કેશીના દાંત અને પ્રભુએ કેશીના મોંમાં હાથ લંબાવ્યો. હાથ એટલો વધી ગયો કે તેને શ્વાસોશ્વાસ લેવો કેવી રીતે શ્વાસ એને શ્વાસ લેવો ફાવ્યો જ નહીં. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા અટકી. એનો શ્વાસ છે રૂંધાવા લાગ્યો, ઘૂંટાવા લાગ્યો અને તે નિશ્ચેત થઈ હવે પૃથ્વી પર પડ્યો. તેના પ્રાણ નીકળી ગયા અને પ્રભુ તેના શરીરમાંથી પોતાનો ભુજદંડ ખેંચી લીધો. આમ વગર પ્રયત્ને જ આ શત્રુનો નાશ થયો. તો વૈષ્ણવો, એક વખત પ્રભુએ છે બદ્રોલા ઉપર કૃપા કરવા કેટલો પોતાનો હસ્ત છે લંબાવ્યો હશે. અહીંયા ગિરિરાજ પર વિરાજમાન થઈ પ્રભુએ પોતાનો હસ્ત છે લંબાવ્યો
અને બદરોલાના ઓરડા છે એની બારીમાંથી પ્રભુએ હાથ છે એ પ્રભુએ પ્રવેશ કરાવ્યો એમના હાથનો, શ્રીહસ્તનો, અને ત્યાંથી એમની મટુકી છે ભાતની એ ઉઠાવી અને આરોગી પ્રભુએ એના પર કૃપા કરી. તો 870મું નામ છે નારદેષ્ટઃ, નારદજીના પ્રિય પ્રભુ. કેશી દૈત્યના વધ પછી નારદજી કંસ પાસેથી કૃષ્ણ પાસે આવ્યા અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુને કહેવા લાગ્યા કે આપ યોગેશ્વર છો, આપનું સ્વરૂપ મન અને વાણીનો વિષય નથી, કે જગતનું નિયંત્રણ આપ કરો છો, બધાના હૃદયમાં આપ નિવાસ કરો છો. નારદજીએ શ્રી કૃષ્ણ ભવિષ્યમાં જે ચરિત્રો કરવાના હતા તેનું પણ વર્ણન કરવા લાગ્યા. આમ શ્રી કૃષ્ણ નારદજીના પ્રિય છે. તો બીજો અર્થ એ થાય કે નારદજીની અભિલાષા હતી કે કંસનો નાશ થાય, તો શ્રી કૃષ્ણ દ્વારા નારદજીની આ ઈષ્ટ અભિલાષા સિદ્ધ થવાની છે. 871મું નામ છે વ્યોમાસુર વિનાશક. તો વ્યોમાસુરનો નાશ કરનારા. કેસીના મરવાથી ગ્વાલ બાલ ભય રહિત થયા. ફરીથી પ્રભુ સાથે પશુપાલનના કામમાં બધાય લાગ્યા. એકવાર ગ્વાલ બાલ પશુઓને ચરાવવા જતા હતા અને પહાડીની ટોચ પર તે બધાય હતા અને ત્યાં બધા ચોર અને રક્ષકની રમત છે રમતા હતા. કેવી રમે છે અહીંયા? ચોર અને રક્ષકની. એટલે વૈષ્ણવ અત્યારે બાળકો બધા જે ચોર પોલીસ રમે એ આપણે બધા રમતા ચોર પોલીસ એ. તો એ રમત છે એ રમતા રમતા આમાં એક કેટલાક ગ્વાલ છે ને એમાં ચોરો બન્યા અને કેટલાક બધા રક્ષક બન્યા, તો કેટલાક બધા પશુ એ બન્યા. આ પ્રકારની રમત હાલતી હતી અને તે વખતે વ્યોમાસુર ત્યાં આવ્યો અને તે મય દાનવનો પુત્ર હતો. વ્યોમાસુર કોનો પુત્ર કીધો? મય દાનવનો. તો સ્વયં માયાવી હતો. તેણે ગ્વાલનો વેશ ધર્યો અને તે રમતમાં ચોર બન્યો. પશુ બનેલા બાળકોને તે ચોરતો હતો, પહાડની ગુફામાં પૂરી દેતો અને ગુફાનો દરવાજો મોટા પથ્થરથી એને ઢાંકી દીધો. આ રીતે માત્ર 4-5 બાળકો જ બચ્યા. તો ભગવાને વ્યોમાસુરનું આ દુષ્ટ કામ છે જાણી લીધું. વ્યોમાસુર એક બાળકને ઉઠાવીને જતો હતો ત્યારે પ્રભુએ તેને ગર્વથી પકડી લીધો અને ગળું છે એ દબાવવા લાગ્યા. વ્યોમાસુરે પોતાનું સ્વરૂપ છે પહાડ જેવું કર્યું હવે અને છૂટવા પ્રયત્ન કર્યો, પણ પ્રભુના સંકલ્પમાંથી તે છૂટી ન શક્યો અને ભગવાને 2 હાથથી જકડી તેને જમીન પર પાડી દીધો અને ગળું દબાવીને મારી નાખ્યો. પ્રભુએ ગુફાના દ્વારનો પથ્થર હટાવ્યો અને ગ્વાલ બાલોને બહાર લઈ આવ્યા. દેવતાઓ વિમાનમાં બેસી અને પ્રભુની આ લીલા જોતા હતા. દેવતા અને ગ્વાલ બાલ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પાછા ફર્યા. 872મું નામ છે અક્રૂર ભક્તિ સરાધ્ધ પાદરેણુમ મહાનિધિ. અક્રૂરજીએ પૂર્ણ ભક્તિથી જેમની ચરણ રજ રૂપી મહાનિધિ મહાભંડારનું આરાધન કરેલું છે એવા શ્રી કૃષ્ણ. કંસને કૃષ્ણ બલરામને ધનુષયાગમાં બોલાવ્યા છે. કંસે બોલાવ્યા બંને ભાઈઓને, આમંત્રણ આપ્યું અને આ કાર્ય તે અક્રૂરજીને સોંપે છે. એટલે સવારે અક્રૂરજી રથ પર સવાર થઈ અને ગોકુલ તરફ જવા નીકળે છે. વ્રજની યાત્રા કરતા રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમમયી ભક્તિથી પરિપૂર્ણ તેઓ થઈ ગયા અને અક્રૂરજી શ્વફલકજીના પુત્ર છે. માર્ગમાં તે પ્રભુના અને બલરામજીના ચિંતનોમાં ડૂબી ગયા હતા. સાંજ થઈ હતી, તે નંદગાંવ પહોંચ્યા. અક્રૂરજીએ ગોષ્ઠમાં પ્રભુના ચરણ ચિહ્નોના દર્શન કર્યા. ચરણમાં કમલ, યવ, અંકુશ વગેરે ચિહ્નો પૃથ્વીની શોભામાં વધારો કરતા હતા. બધા જ લોકપાલો આ રજને વંદન કરે છે. આવા ચરણાર
ગોવિંદના ચિહ્નો છે એના દર્શન કરતા જ અક્રૂરજીના હૃદયમાં ખૂબ આહલાદ છે એ થયો. પોતાની જાતને તે સંભાળી શક્યા નહીં, વિવળ થઈ ગયા અને પ્રેમના આવેગથી તેમના રોમે રોમ છે ખીલી ઉઠ્યા, નેત્રોમાં આંસુ ભરાયા, ટપકવા લાગ્યા આંસુ અને તેઓ રથમાંથી કૂદી પડ્યા અને ધૂળમાં આળોટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ અમારા પ્રભુની ચરણોની રજ, આહા, આ અમારા પ્રભુની ચરણોની રજ છે. ભગવાનની ચરણ રજને તેઓ નવનિધિ કરતા પણ વધુ અમૂલ્ય એટલે મહાનિધિ રૂપ ગણતા હતા. જય હો. જયેશભાઈ રાજાણી સ્વાગત છે. નિલેશભાઈ ગામી સ્વાગત છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયા સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય હો. ગોપાલભાઈ રાદડિયા સ્વાગત કરું છું. ગોપાલભાઈ વગાસિયાનું પણ સ્વાગત છે. નકુમ પરિવાર, શામજીભાઈ, પમીબેન, પ્રિન્સભાઈ સર્વનું સ્વાગત છે. જ્યોત્સનાબેન ધામેચા જય હો. શિલ્પાબેન લુણાગરિયા જય હો. લલિતાબેન અકબરીએ લગભગ એવું લખ્યું હતું કે કાલે અમે જુનાગઢ આવ્યા. શીખ મંગલાબેન રૂપારેલે લખ્યું છે કે કાલે જુનાગઢમાં આવ્યા હતા. તો અવશ્ય છે, બીજું કંઈ ન ફાવે તો કોલ તો ફેસબુક કોલ પણ કરી શકાય અને મળાય તો મને ખૂબ જ આનંદ થાય. મંગલાબેન, હવે તમને મળી ન શક્યા. જમનભાઈ વાડી આપનું પણ સ્વાગત છે. દીપકભાઈ આપનું સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની જય હો. 190મો શ્લોક છે. રથાવરોહ શુદ્ધાત્મા ગોપીમાન સહારક હૃદય સંશ્રિતા શેષ વૈકુંઠાક્રૂર સંસ્તુત. 873મું નામ રથાવરોહ શુદ્ધાત્મા. રથ ઉપર બિરાજતી વખતે શુદ્ધ વિકાર રહિત જેમનો આત્મા અંતઃકરણ છે એવા પ્રભુ. અક્રૂર સાથે મથુરા નગરમાં પધારતી વખતે આપ રથમાં વિરાજિત થયા ત્યારે સર્વ ગોપીજનો તેમના માર્ગને રૂંધી અને મર્મમાં કટાક્ષપૂર્વક અનેક રીતે વચનો છે એ કહી ભાવો દર્શાવવા લાગ્યા. એટલે કે ગોપીજનોએ એમને રોક્યા છે એમ. છતાં તેનાથી આપ લેશ માત્ર વિકારયુક્ત ન થયા. ધૈર્ય રાખીને રથને ચલાવવાની પ્રેરણા કરવા લાગ્યા. 874મું નામ છે ગોપીમાન સહારક. ગોપીજનોના મનને હરણ કરનારા. ગોપીજનોએ જાણ્યું કે અક્રૂરજી મથુરાથી વ્રજમાં આવ્યા છે. તે શ્રી કૃષ્ણ અને બલરામજીને મથુરા લઈ જવા. આ સાંભળી તેમને ખૂબ જ વ્યથા થઈ અને તે વ્યાકુલ થઈ ગયા. તેમના મુખ કમલ વિલાઈ ગયા, કરમાઈ ગયા અને તે બધા ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. સંસારનું તેમને ધ્યાન ન રહ્યું. ગોપીજનોને શ્રી કૃષ્ણનો પ્રેમ, મદહાસ્ય અને મધુર વાણીનું સ્મરણ થયું. તે બધા મોહિત થઈ ગયા. તો ભગવાનની લટકેલી ચાલ, પ્રેમ ભરેલું હાસ્ય, દ્રષ્ટિ અને મજાકનું ચિંતન ગોપીજનો કરવા લાગ્યા. આથી વિરહનો ભય તેમને થયો. ગોપીજનોનું જીવન છે પ્રભુને સમર્પિત હતું. ગોપીજનો પરસ્પર આપસમાં એવી વાતો કરી રહ્યા હતા, પણ તેમનું મન છે શ્રી કૃષ્ણનો સ્પર્શ કરતું હતું, આલિંગન કરતું હતું. વિરહની સંભાવનાથી તે અત્યંત વ્યાકુલ થઈ ગયા હતા. લાજ છોડીને ઊંચા અવાજે ભગવાનને હે ગોવિંદ, હે દામોદર, હે માધવ એમ પોકારીને સુલલિત સ્વરથી છે રોકવા લાગ્યા. 875મું નામ રદ સંસર્દિતા અશેષ વૈકુંઠાક્રૂર સંતુષ્ટ. બ્રહ્મ હૃદયમાં સ્થાન કરતા સંપૂર્ણ વૈકુંઠનું દર્શન પામેલા અક્રૂરજી વડે સારી રીતે સ્તુતિ કરાયેલા પ્રભુ.
શ્રી કૃષ્ણ અને બલરામજી અક્રૂરજીની સાથે રથમાં સવાર થયા, યમુનાજીના કિનારે આવ્યા. અહીં તે બધાએ હાથ મોં ધોઈ યમુનાજીનું જલ લીધું અને ત્યાર પછી જલ પીધું અને પછી પ્રભુ અને બલરામજી રથમાં બિરાઈ ગયા. તો અક્રૂરજી બંને ભાઈઓની આજ્ઞા લઈ યમુનાજીના હૃદયમાં છે એ સ્નાન કરવા લાગ્યા. યમુનાજીના બ્રહ્મ હૃદયમાં સ્નાન કરવા લાગ્યા. તેમણે ડૂબકી લગાવી અને જલમાં તેમણે શ્રી કૃષ્ણ બલરામજીને એક સાથે બેઠેલા જોયા. તે વિચારવા લાગ્યા કે આ બંને ભાઈઓ તો રથ પર છે, અહીં કઈ રીતે આવ્યા? કદાચ રથ પર હમણાં નહીં હોય. આવું વિચારી તેમણે માથું જલની બહાર કાઢ્યું તો બંને ભાઈઓ તો રથ ઉપર જ બિરાજમાન છે, પાછા જલમાં છે. તો તેમને થયું કે જલમાં જે જોયું એ મારો ભ્રમ છે. ફરી ડૂબકી લગાવી તો ત્યાં પણ શ્રી શેષજીના એમને દર્શન કર્યા અને શેષજીની ગોદમાં શ્યામના પણ દર્શન થયા. તો શ્યામ ચતુર્ભુજ રૂપે દેખાયા અને રેશમી પિતાંબર ધારણ કરેલું હતું. પ્રભુએ મુકટ પહેર્યો હતો, 4 આયુધો 4 ભુજામાં હતા. વક્ષ સ્થળે શ્રી વત્સ ચિહ્ન હતું અને ગળામાં કૌસ્તુભ મણિ હતો. વનમાળા ધારણ કરેલા અને પાર્ષદો સનકાદી પ્રજાપતિઓ છે તથા દેવો બધા છે આ પ્રભુની સ્તુતિ કરી રહ્યા હતા. તો 12 શક્તિઓ ભગવાનની સેવા કરતી હતી. એને યમુનાજીમાં આવા છે પ્રભુના દર્શન થયા. તો ભગવાનની કાર્ય સાધક 12 શક્તિઓ શ્રી લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, કીર્તિ, તુષ્ટિ, ઇલાભૂમિ, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ, માયા. તો ભગવાન છે એમની આ ઝાંખી કરી અને અક્રૂરજીનું હૃદય છે પરમાનંદથી છલોછલ થઈ ગયું. એટલે પ્રભુના એના સાક્ષાત દર્શન થઈ ગયા વૈષ્ણવો. તો તેમને પરમ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. શરીરમાં હર્ષાવેશ આવ્યો, પ્રેમ ભાવ જન્મો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પ્રભુને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ આપ જ પ્રકૃતિ વગેરે બધા કારણોના કારણ છો, અવિનાશી છો, પુરુષોત્તમ નારાયણ છો અને આપના નાભિ કમલથી જ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો છે. આ રીતે અક્રૂરજીએ સુંદર રીતે પ્રભુની સ્તુતિ કરી. અશેષ અ પ્લસ શેષ એટલે એટલે વસુદેવ કૃષ્ણ, વસુદેવ શ્રી કૃષ્ણ, શેષ એટલે બલદેવજી. તો વૈકુંઠ લોક આ ત્રણેય વસ્તુઓને યમુનાજીના રથધરામાં છે એ અક્રૂરજીને દર્શાવનારા પરમાત્મા છે, પ્રભુ છે. 191મો શ્લોક આવતીકાલેથી શરૂઆત કરીશું. આજે વિરમીએ છીએ. ચુનીભાઈ અઘેરા સ્વાગત છે. સવિતાબેન ગોધાણી સ્વાગત છે. ચતુરાબેન આપનું સ્વાગત છે. વાહ ભાઈ વાહ. તો આપે તો અમારું ઘર જોયેલું જ છે. જ્યોત્સનાબેન દાવેચા, તો અવશ્ય પધારજો. કાલે તમે આવવાના છો તો અવશ્ય કોલ કરજો. એમાબેન ગુજરાતી આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ કહી રહ્યા છો. જય હો. પ્રફુલ્લચંદ્રભાઈ સોની સ્વાગત છે આપનું. દીપકભાઈ સ્વાગત છે. જય હો વિનોદભાઈ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. કંચનબેન પટેલ પણ લાઈવ છે, એમનું પણ સ્વાગત છે. ઓકે, જ્યોત્સનાબેન હા કહી રહ્યા છે, ખૂબ સરસ. તો અમે તમારી રાહ જોઈએ છીએ.